હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જાહેરાત ક્રમાંક 338/2025-26 પ્રોબેશન ઓફિસર વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે લાયક ઠરેલા ઉમેદવારોના અચલ પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે દિવ્યાંગ ઉમેદવાર મિત્રોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. તો પ્રોબેશન ઓફિસર વર્ગ 3 સંવર્ગની 2 જગ્યાઓ માટે 5/12/2025 રોજ યોજાયેલ MCQ CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલા 62 ઉમેદવારોએ મેળવેલા ગુણની પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી 18/3/2024 રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે, જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલ છે. ઉક્ત સંવર્ગના ઉમેદવારોને મેળવેલા ગુણના મેરિટના આધારે પસંદગી યાદીમાં સમાવવા પાત્ર ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધીની ઉમેદવારો માટેની સૂચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે. તો એ મિત્રો પ્રમાણપત્રો ચકાસણી કાર્યક્રમ સંબંધી સ્પષ્ટતા કરેલી છે. પ્રમાણપત્રો ચકાસણીની તારીખ છે 8/4/2024 અને બુધવાર, સમય સવારે 10 કલાકે છે. ત્યારબાદ મિત્રો અહીં એપેન્ડિક્સ એક આપેલું છે, જેમાં ઉમેદવારોની સ્પર્ધાત્મક કસોટીના બેઠક ક્રમાનુસારની યાદી આપેલી છે. તો જે ઉમેદવાર મિત્રો સફળ થયા છે તેમણે યાદી જોઈ લેવી. અને ખાસ મિત્રો અહીં અગત્યની સૂચનાઓ પણ આપેલી છે, તો સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. અને ઉમેદવારોએ આ સાથે સામેલ પ્રમાણપત્રોની ચકાસણી ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવી તેની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ 2 સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે. તો અહીં મિત્રો SSC માર્કશીટ, SSC ક્રેડિટ સર્ટિફિકેટ, જન્મ તારીખના પુરાવા માટે તમામ ઉમેદવારોને લાગુ પડતા પ્રમાણપત્રો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ત્યારબાદ CCC સર્ટિફિકેટ, તો ધોરણ 10 કે ધોરણ 12 કે તેની સમકક્ષ અભ્યાસક્રમમાં સ્નાતક લેવલ કે એમના સમકક્ષ અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર વિષયો હોય તો તે માર્કશીટ, પ્રમાણપત્ર, PDF ફાઇલ અથવા તો કોમ્પ્યુટરની જાણકારી અંગેના સરકાર માન્ય અસલ પ્રમાણપત્ર માન્ય રહેશે. ત્યારબાદ બેચલર ડિગ્રીના માર્કશીટ, ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ, જાતિ પ્રમાણપત્ર, વિધવા ઉમેદવારોને લાગુ પડતું પ્રમાણપત્ર, માજી સૈનિકને ઉમેદવારોને લાગુ પડતા પ્રમાણપત્રો, દિવ્યાંગ ઉમેદવારો માટે ખોંડ ખાપણના ટકા અંગેની સ્પષ્ટ વિગતો દર્શાવતું અસલ પ્રમાણપત્ર. ત્યારબાદ સરકારી નોકરીમાં હોય તેવા ઉમેદવારોએ NOC, EWSના ઉમેદવારો માટે EWS સર્ટિફિકેટ અને ઓળખના પુરાવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ કે પાસપોર્ટ પૈકી એક રજૂ કરવાનું રહેશે. મહિલા ઉમેદવારો માટે નામમાં વિસંગતતા હોય તો ખાસ સૂચના આપેલી છે. ત્યારબાદ અનામત વર્ગના ઉમેદવારોએ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે અને અન્ય ડોક્યુમેન્ટ હોય લાગુ પડતા હોય તો રજૂ કરવાના રહેશે. અને ખાસ સૂચના આપેલી છે. દરેક ઉમેદવારે પ્રમાણપત્ર ચકાસણીમાં આવતા પહેલા ફરજિયાત અરજી ફોર્મ સાથે લાવવાનું રહેશે અને અન્ય તમામ પ્રમાણપત્રોની નકલો ફરજિયાત સાથે લાવવાની રહેશે. જે ઉમેદવાર પ્રમાણપત્ર ચકાસણીની ચાલુ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ કારણસર સ્થળ છોડીને જશે તો તેની ઉમેદવારી જે તે તબક્કે રદ કરવામાં આવશે, જે બાબતની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે. ત્યારબાદ અહીં મિત્રો ફોર્મ આપેલું છે. ઉમેદવારનું નામ ગુજરાતીમાં, અંગ્રેજી કેપિટલ અક્ષરમાં. અહીં મિત્રો SR નંબર, કન્ફર્મેશન નંબર, મેઇન્સ એક્ઝામ રોલ નંબર, અહીં પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમામ વિગતો દર્શાવવાની રહેશે. જન્મ તારીખ, અંક અને શબ્દોમાં વતનનું સરનામું, હાલનું સરનામું, સંપર્ક વિગતોમાં મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ દર્શાવવાના રહેશે. ત્યારબાદ અનામત કેટેગરીમાં સમાવેશ થાય છે તો થતો હોય તો હા અથવા ના દર્શાવવાનું રહેશે. વિકલાંગતા ધરાવતા હોય તો હા અથવા ના દર્શાવવાનું રહેશે. ને કયા પ્રકારની દિવ્યાંગતા ધરાવે છે, ABCDE, તો તે વિગતો દર્શાવવાની રહેશે. માજી સૈનિક લાગુ પડતું હોય તો હા ના દર્શાવવાનું રહેશે.
અને ખાસ સૂચના ઉમેદવારે પોતાનું ઓળખપત્ર, અરજી ફોર્મ, મુખ્ય પરીક્ષાના કોલ લેટર તથા ફોટો ઉપયુક્ત ફોર્મમાં લગાવી સાથે રાખવાનું રહેશે અને અહીં ઉમેદવારની સહી કરવાની રહેશે. ત્યારબાદ ઉમેદવારી રદ કરાવવા માંગતા હોય તો તેમના સંબંધી બાંહેધરી પત્રક અહીં મિત્રો આપેલું છે તો તે ભરવાનું રહેશે અને સહી તથા નામ લખવાનું રહેશે. ત્યારબાદ રૂબરૂમાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારો માટે અહીં મિત્રો સંમતિ પત્રક આપેલું છે તો સંમતિ પત્રક પણ ભરવાનું રહેશે. તો આ મહત્વપૂર્ણ સૂચના ગુજરાત જાહેર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી છે. પ્રોબેશન ઓફિસર વર્ગ 3 સંબંધિત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.